ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુરજીભાઈ બાવળિયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન। કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામમાં અંતર્ગત નવોદય એજ્યુકેશન શાળા દ્વારા વિદ્યાર્થીઓનું બહુમાન તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ યોજાયો હતો। તારીખ 25 એપ્રિલ સાંજના 4 કલાકે નવોદય એજ્યુકેશન શાળા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ આગળ વધાર્યો હતો। આ કાર્યક્રમના અધ્યક્ષ કુરજીભાઈ બાવળિયા, કેબિનેટ મંત્રી ગુજરાત સરકાર તેમજ મુખ્ય મહેમાન રાંદલના દડવાથી રાંદલ માતાજી મંદિરના મહંત શ્રી હરેશ બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। નવોદય એજ્યુકેશન શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરવામાં આવ્યા હતા। સફળતાનો શંખનાદથી જીતની યાત્રા એટલે નવોદય એજ્યુકેશન ટ્રેનિંગ સેન્ટર। આ કાર્યક્રમમાં શાળાના બાળકો તેમજ વાલીઓ અને લુણીધાર ગામની બહોળી સંખ્યામાં ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સંચાલક મહેશભાઈ ડી પાઠક, મેહુલભાઈ એમ પાઠક તેમજ તુષારભાઈ એમ પાઠકે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વાહ, ખરેખર જોરદાર તાળીઓ થઈ જાય બેનો માટે। ઘેર જવું ગમતું નથી, ખરેખર જોરદાર તાળીઓના ગડગડાટથી આ સન્માનને આપણે વધાવીશું। રાજ્ય કક્ષાએ સન્માનિત કરીએ કે તેમની અનુભવ યાત્રામાંથી તેઓ વિદ્યાર્થીઓને ખૂબ સારા પાઠ ભણાવીને આગળ વધારે છે। ખૂબ ખૂબ આભાર તમામ શિક્ષકશ્રીઓ। થેન્ક યુ સો મચ। લુણીધાર મુકામે શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ ત્યાં સફળતાનો શંખનાદ કાર્યક્રમ હતો। તેમાં આપણે મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વઘાસિયા આવ્યા હતા। તેમણે ખૂબ સરસ પ્રવચન આપ્યું અને કાર્યક્રમમાં ખૂબ સરસ રહ્યો। એ બદલ મહેશભાઈ, મેહુલભાઈ, તુષાર સાહેબ તેમની ટીમ ટ્રસ્ટીગણની બહુ મહેનત કરી આ કાર્યક્રમ પાછળ। પરાગ રીઝા છે અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસ છે। અહીંયા કેજીથી નર્સરીથી કેજીથી ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ ચાલુ છે અને અહીંયા કોમર્સમાં 11-12 કોમર્સનો પણ અભ્યાસક્રમ શરૂ છે। તો હું તમને મારી શાળા વિશે કંઈક કહેવા માગું છું, તો તમે જરૂર સાંભળજો। મારી શાળા શ્રી એલજી એજ્યુકેશન કેમ્પસમાં હું છેલ્લા 10 વર્ષથી અભ્યાસ કરું છું। મારી શાળાની વિશેષતા એ છે કે અહીંયા શિક્ષણ સાથે શ્રેષ્ઠ સંસ્કારનું પણ ઘડતર કરવામાં આવે છે અને અહીંયા તમામ પ્રકારના દરેક ધાર્મિક તહેવારોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે। અહીંયા માત્ર શિક્ષણ જ નહીં પરંતુ અમારી શાળા રમતગમતમાં પણ અવ્વલ છે। જેમ કે ગ્રામ્ય કક્ષાથી માંડીને નેશનલ કક્ષા સુધીના પ્લેયર્સ અમારી શાળામાં અભ્યાસ કરે છે। આ ઉપરાંત શિક્ષણમાં પણ અમારી શાળા નંબર 1 છે। જેમ કે ધોરણ 10માં છેલ્લા 4 વર્ષથી 100% પરિણામ આપતી શાળા એ અમારી શાળા છે। તો તમે પણ તમારા બાળકોની સાથે અહીંયા આવી રૂબરૂ મુલાકાત લ્યો અને તમારા બાળકોનું એડમિશન કરાવો। અને હા, મુલાકાતમાં કોઈ પણ પ્રકારનો ચાર્જીસ રાખેલો નથી, તો એકવાર જરૂર પધારજો।